છેલ્લો ગુણાંક છે 9. તેમના માટે આ વર્ષ કેવું છે? કોઈ પણ મહિનાની 9, 18 કે 27 તારીખે કોઈ જન્મ્યું હોય તો એનો મૂળાંક 9 થાય. મંગળ ગ્રહ છે 9 નંબરને રૂલ કરે છે. આ લોકો માટે કેવું છે કે જે પાસ્ટની એનર્જી છે એ રિલીઝ થશે અને નવો સૂરજ એમની લાઈફમાં આવશે. લાઈક નવો સૂરજ ઉગ્યો છે એવું કહી શકાય. નવી જોબ મળી શકે, જેમના મેરેજ ન થયા હોય એને મેરેજ થવાના બી ચાન્સ છે. અને એફર્ટ કરે તો કોઈ પણ ક્ષેત્રમાં એ નવું કાંઈ પણ અત્યારે ચાલુ કરી શકે. આ વર્ષે એ લોકો એવું ફીલ કરશે કે લોકો એને વધારે રિસ્પેક્ટ આપે. અંદરથી એવું ફીલ થશે કે મને રિસ્પેક્ટ જોઈએ છે. સામેવાળા પાસેથી એવું એક્સપેક્ટ કરી શકે કે મને રિસ્પેક્ટ એ લોકો આપે. 9 નંબરના જે લોકો છે એમના માટે કઈ કઈ વસ્તુઓ ખાસ કરીને અવોઇડ કરવી જોઈએ? જેમ મેં કીધું એમ કે આ વર્ષ એ લોકો માટે સારું છે. એટલે જ્યારે તમારું યર સારું હોય, તમને સક્સેસ મળે, ત્યારે તમે જનરલી હેલ્થને અવોઇડ કરતા હોય. તો ડાયટ પર ધ્યાન રાખવાનું છે અને હેલ્થ સાચવવાની છે. અને પોતાનું પાસ્ટ ભૂલી અને આગળ વધવાનું છે. લાઈક લાસ્ટ યર ન સારું ગયું હોય તો એને પકડીને નથી બેસવાનું. ઇનિશિયેટિવ કરે કાંઈ બી અને લાઈફમાં આગળ વધે. એવી કોઈ ખાસ રેમેડી કે જે 9 મૂળાંકવાળા લોકોને અપનાવવી જોઈએ? યલો કલરનો યુઝ કરે, રેડ કલર અવોઇડ કરે અને હનુમાન ચાલીસાના પાઠ કરે.